રેડી રેડી થઈ જાય. પેલા ભાઈ મારો મોબાઈલ લઈને ગયો. પરમાત્મા મહાવીર દેવના એક શિષ્ય હતા. સિંહ એમનું નામ. એક વાર એમણે પ્રભુને પૂછ્યું કે પ્રભુ, મારી સાધનાને હું
ઊંડાણનો આયામ આપવા માટે હું જંગલમાં જઈ શકું. આપણી સાધનાના 3 આયામ છે: લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. તમે ક્રિયા કરો છો એ સાધનાની લંબાઈ, એ સૂત્રોના અર્થના ઊંડાણમાં તમે જાઓ છો એ સાધનાની પહોળાઈ. પણ ઊંડાઈ એટલે શું? વોટ્સ ધ ડેપ્થ? કોઈ પણ સાધનાની અનુભૂતિ એ જ સાધનાનું ઊંડાણ. સામાયિક કર્યા બહુ સરસ. પ્રભુએ કહેલી અમૃત ક્રિયા તમે કરી. તમારી પાસે એ સાધનાની લંબાઈ પણ હતી, પહોળાઈ પણ હતી. હવે એ સાધનાના ઊંડાણને પ્રાપ્ત કરવું. સામાયિક થાય અને સમભાવની અનુભૂતિ ન થાય એવું કેમ બને? હું ઘણી વાર કહેતો, ચાનો શોખીન માણસ હોય, ટેસ્ટી ચા મળી ગઈ, પીધી, પીતા તો 2 મિનિટ થઈ, પણ પછી અડધો કલાક સુધી એનો કેફ રહે છે. ચા મજાની હતી, ચા મજાની. એવું જ કેફ સાધનાનો રહેવો જોઈએ. અને એ કેફ રહે, એ ઊંડાણ મળે, એના માટે સિંહ અણગાર પ્રભુની પાસે જંગલમાં જઈને સાધનાને લૂંટવાની અનુમતિ માંગે છે. કોઈ પણ સાધક હોય એને શરૂઆતમાં તો એકાંતની અંદર જ સાધનાને ગોઠવી પડે. પણ આ રીતે જંગલમાં જઈ શકે કોણ? ગીતાર્થ સાધુ હોય એ જ જઈ શકે. આપણે ત્યાં સાધનાની 2 યાત્રા છે. એક ગીતાર્થની યાત્રા, બીજી ગીતાર્થની નિશ્રાની યાત્રા. તમે ગીતાર્થ થયા છો, તમે જ્ઞાની બન્યા છો, તો તમને એકાકી વિચરવાની છૂટ મળી શકે. નહીતર તમારે ગીતાર્થની વિશ્રામમાં જ રહેવું પડે. પ્રભુએ જોયું કે સિંહ અણગાર ગીતાર્થ છે. અનુમતિ આપી. સિંહ અણગાર જંગલમાં ગયા. થોડા સમય પછી પ્રભુના પરમ પાવન શરીરમાં ઘોષાળકે જે તેજોલેસ્યા ફેંકેલી એના કારણે થોડીક પીડા શરૂ થઈ. એ પીડાને કારણે પ્રભુનું શરીર થોડું દુબળું પડ્યું.
તીર્થંકરોનું શરીર એવું ને એવું જ રહે, કોઈ ફેરફાર પડે નહીં. પણ એક આશ્ચર્ય રૂપે પ્રભુના શરીરમાં દુર્બળતા દેખાવા લાગી. એ વાત આગળ ફેલાઈ કે પ્રભુ માંદા છે. પછી આગળ ફેલાઈ પ્રભુ તો બહુ જ માંદા છે. અને સિંહ અણગાર પાસે વાત આવી કે પ્રભુ આ દુનિયા ઉપર હવે નથી. જ્યાં સાંભળ્યું પ્રભુ આ દુનિયા ઉપર નથી, સિંહ અણગાર ધ્રુસકે ધ્રુસકે રડે. પ્રભુ એટલે જીવનનો આધાર. પ્રભુ એટલે પ્રાણ. એ પ્રાણ ચાલ્યો જાય સી રીતે રહી શકાય? આંખોમાંથી આંસુની ધારા ચાલી જાય છે. દોડે ડૂસતા જ ડૂસતા છે. આ દૃશ્ય પ્રભુએ પોતાના કેવળ જ્ઞાનમાં જોયું. પ્રભુએ ગૌતમ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે બે મુનિવરોને જલ્દીમાં જલ્દી સિંહ અણગાર સાધના કરે છે ત્યાં મોકલો, અને સિંહ અણગારને કહો કે પ્રભુ તને બોલાવે છે. બે મુનિવરો જંગલ તરફ ચાલ્યા. સિંહ અણગારે દૂરથી આવતા બે મુનિવરોને જોયા. જોતાની સાથે નક્કી કર્યું કે ખરેખર પ્રભુ નથી. અને એ જ સમાચાર મને આપવા માટે આ બે મુનિવરો આવી રહ્યા. પણ બે મુનિઓ આવ્યા, એમના ચહેરા ઉપર આનંદ હતો. અરે પ્રભુ ગયેલા હોય તો ચહેરા પર આનંદ શેનો હોય? બે મુનિવરોએ વંદન કર્યું અને પછી કહ્યું પ્રભુ તમને બોલાવે છે. કોઈ તમને કહે કે પ્રભુ તમને યાદ કરે છે, પ્રભુ તમારી રાહ જુએ છે, તો શું થાય? સાચી જ વાત હોય કે પ્રભુ તમારી રાહ જોતા હોય, પ્રભુ તમારી પ્રતીક્ષા કરતા હોય, ભલી આ સમાચાર તમે સાંભળો, શું નાચો કૂદો, શું કરો? પ્રભુ મારા જેવાને યાદ કરે છે, પ્રભુ મને યાદ કરે. સંત દાદુ ફક્ત રેદાસ અને આંગણે રેદાસ જૂતા સાધી રહ્યા.
ગુરુ દ્વાર પર આવીને ઊભા છે. રૈદાસને ખ્યાલ નથી કે સદગુરુ મારા દ્વાર પર આવીને ઊભા છે. 1 મિનિટ, 2 મિનિટ, 2.5 મિનિટ રૈદાસને ખ્યાલ જ નથી આવતો. અને એથી રૈદાસ પલકોને ઊંચી ઉઠાવતો પણ નથી. અડધી મિનિટ થઈ, ભક્તને ખબર પડતી નથી. ગુરુ પાછા જતા નથી. મારા લયમાં કહું કે ગુરુ પાછા ફરી શકતા નથી. પ્રભુએ ગુરુ ચેતનાને જે કામ સોંપ્યું છે એ કામ ગુરુ ચેતનાએ કરવા. પ્રભુએ કહ્યું છે કે મારો પ્રેમ તે આકંઠ માણ્યો છે. એ જ પ્રેમની અનુભૂતિ તું બધાને કર. સદગુરુ પાછા ફરી શકતા નથી. કારણ પ્રભુએ જે કામ સોંપ્યું છે એ કામ એમણે કરવાનું. અને એ જ લયમાં હું કહેતો હોઉં કે પરમ ચેતના પરમ સક્રિય, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અમારી ઈચ્છાથી કશું જ કરવું નથી. જે પ્રભુની આજ્ઞા છે એ પ્રમાણે જ અમારી કરવું. અડધી મિનિટ થઈ, રૈદાસને ખ્યાલ નથી આવતો. કરુણામય ગુરુ ખોખારો ખાય છે. ખોખારાનો અવાજ રૈદાસે આંખોને ઊંચી ઉઠાવી. જોયું સદગુરુદેવ. પછી તો છૂટતા એક બાજુ, સોય દોરો બીજી બાજુ, સાષ્ટાંગ દંડવત થઈને રૈદાસ ગુરુના ચરણમાં પડી ગયા. ગુરુને આશ્રમ પર બેસાડ્યા. અને એ પછી રૈદાસ ધ્રુસકે ધ્રુસકે રહે. રૈદાસ કે છે, ગુરુદેવ આપ મારી આંગણે આવ્યા, મને ખ્યાલ સુદ્ધા ન રહ્યો. હું કેવું પ્રમાદી માણસ. આજે જલસો ગુરુને પડે. એવું નહોતું કે ગુરુ પહેલા રૈદાસને આંગણે ન ગયેલા. એવું પણ નહોતું કે રૈદાસ ગુરુના આશ્રમે પહેલા ન ગયેલા. આજે રૈદાસે બીજી ક્ષણો લીધા. તમારી બીજી ક્ષણો અમારું કામ શરૂ અને પૂરું. આમ પણ તમારી સાધના શું? 99% grace, 1% effort.
1% તમારી સાધના છે, અને એ સાધના છે ભીના ભીના બની જાય. માટીનો લોંદો ભીનો ભીનો હોય એને કુશળ શિલ્પમાં ફેરવતા શિલ્પીને માર્ગે નહીં લાગે. ગુરુએ વિચાર્યું કે આજે રૈદાસ ભીનો ભીનો થયો છે, આજે કામ કરી લો. ગુરુ રાહ જોતા હોય છે, ગુરુ રાહ જોતા હોય છે કે ક્યારે તમે એકદમ ભીના બનો અને ક્યારે તમારામાંથી સશક્ત શિલ્પનું સર્જન થઈ જાય. તમે બધા તો ભીના ભીના છો. ભીનાશ તમારી પાસે છે, અને એ ભીનાશ મને બહુ જ ગમે છે. પણ એ ભીનાશ પ્રભુના પ્રેમ સુધી જઈ શકે એવું ક્યારે? મારે તમારી ભીનાશ અને પ્રભુના પ્રેમનો સંયોગ કરવો છે. એવી એક ભીનાશ તમને મળી જાય કે પ્રભુનો પ્રેમ તમે અમારી જેમ માણી શકો. અમને સાચા પૂછવા આવો ને, અમે કેવા સાચા હોય? બહારના ભજના ઉપાશ્રયમાં તો સાચામાં હોય, બિહારમાં હોઈએ ભત્રાવાળો ઉપાશ્રય હોય તો બી મજા. કેમ? મજા ક્યાંથી આવે? મજા ક્યાંથી આવે? દેવ ગુરુ પ્રસાદ. તમે પણ યાદ રાખો, તમને પણ જે આનંદ મળી શકે એ આનંદ માત્ર અને માત્ર પ્રભુ અને ગુરુની કૃપાથી મળી શકે. સંપત્તિ મળી પણ જાય, પણ એ સંપત્તિ મળ્યા પછી પણ સુખ તમારી પાસે હશે એવું કે નક્કી નહીં. પ્રભુ મળે, પ્રભુની કૃપા મળે, પ્રભુનો પ્રેમ મળે તો જરૂર તમે સુખી હો. એક ભાઈ અમદાવાદમાં રહેતા હતા. ત્યાં એક લક્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં બહુ મોટો ફ્લેટ એમણે બુક કરાવ્યો. ફ્લેટ તૈયાર થઈ ગયો, ફર્નિચર થઈ ગયું, પછી વાસ્તુ પૂજા ભણાવવાની હોય, બધા આવો. મારે ત્યાં ભગવાન છે એના દર્શન કરી જાઓ એમ નહીં, મારા ફ્લેટના દર્શન કરીને. તમારી પાસેની જે સંપત્તિ છે એમાંથી તમારા પોતાના ઉપયોગને કેટલી અને સમાજને દેખાડવા માટેની. અને હું તો આગળ વધીને કહું કે તમે તમારી સંપત્તિ સમાજને દેખાડવા માટે રાખો છો કે સમાજને ધજાડવા માટે? એક ઓફિસર ઘરે આવ્યો, બહુ સરસ અપાર્ટમેન્ટમાં એ લોકો રહેતા હતા, જ્યાં પગથિયા પર
કે કોરિડોરોમાં ક્યાંય કચરાનું સેજ નામ નિશાન, એકદમ ક્લીન એન્ડ નીટ. એ ઓફિસર બપોરે જમવા માટે આવે છે, જુએ છે પોતાના ફ્લેટની બહાર કેરીના ગોટલા અને છોતરા પર. માથું ફરી ગયું. આવા અપાર્ટમેન્ટમાં અમે રહીએ અને અહીંયા મારા ફ્લેટની સામે કેરીના ગોટલા અને છોતરા. કોણ એવો હરામખોર હશે? ડસ્ટબિન તો ઠેક ઠેકાણે છે. સારું થયું એને સદબુદ્ધિ શું કે જરા અંદર પહેલા પૂછી તો લઉં. ઘરમાં ગયો, શ્રાવિકાને પૂછ્યું, આ કેરીના ગોટલા અને છોતરા આપણા ફ્લેટની બહાર કોણ ફેંકી ગયું? તને ખબર છે? પેલી કે મેં ફેંક્યા છે. તું તારામાં અક્કલ બિલકુલ નથી. આવા અપાર્ટમેન્ટમાં આપણે રહીએ, એક તડખલું ક્યાંય દેખાય નહીં. નીટ એન્ડ ક્લીન અપાર્ટમેન્ટ છે, એમાં ખુલ્લાની અંદર ગોટલા અને છોતરા નાખ્યા, માખીઓ બળબડી રહી છે. પેલી કે છે તમે ઓફિસના મામલામાં ભલે હોશિયાર હો, ઘરના મામલામાં તમે ડબ્બોના ઢ જેવા. બરોબર છે? ત્યાં તમારી હાલત કેવી થાય છે એ અમને ખબર છે. અને છતાંય ત્યાં રહો છો એને નવાઈ લાગે. પેલી કે છે સીઝનની પહેલી કેરી આપણે ત્યાં આવી છે, અપાર્ટમેન્ટમાં બીજા કોઈને ત્યાં આવી નથી. આજે રસપુરી આપણે ખાવાના છે, પણ બીજાઓને ખબર શું પડે? જોતે તો એનું ગણિત હતું. તમારે ત્યાં તો ગણિત આખું અલગ હોય. સીઝન કેરીની ચાલુ થાય એટલે પહેલો કેરીનો કરંડિયો દેરાસર. કરંડિયો ને કેરી. પછી બીજા નંબરે રસ કાઢેલો હોય, ફ્રીજમાં ન મૂકેલો હોય, મારા સાહેબ બોલવા આવે અને કૃપા કરીને લાભ આપે. બીજા નંબરે સુપાત્ર દાનનો લાભ. પહેલા નંબરે પ્રભુ ભક્તિ, બીજા નંબરે સુપાત્ર ભક્તિ અને ત્રીજા નંબરે સાગરવિક ભક્તિ. તમારા અપાર્ટમેન્ટમાં, આજુબાજુના અપાર્ટમેન્ટમાં જેટલા પણ સાગરવિકો છે એ બધાને ત્યાં કેરી પહોંચાડી પછી જ તમે કેરી ખાઓ. બીજા નંબરમાં ગરબડ થઈ. ગરબડ ક્યાં થઈ? પહેલો નંબર બરોબર, બીજો નંબર બરોબર, બીજા નંબરમાં એકવાર એક પ્રવચનમાં મેં વાત કરી. એક ભાઈ મારી સામે બેઠેલા, મને કે સાહેબ ઓકે તમે કહો છો એમ, ત્રીજો નંબર સાધર્મિકોનો જ છે. અને હું તો એવું માનું છું. મેં કહ્યું કઈ રીતે? મને કે
મારે ઘરે બધા સાગર વેચે છે. પેલા અમદાવાદ વાળા ભાઈએ વાસ્તુ પૂજા ભણાવી, ત્યાં રહેવા માટે આવી ગયા. પછી ડોક્ટરે કહેલું એટલે મોર્નિંગ વોક કરતા, તો અડધો કિલોમીટર દૂર એક બહુ મોટો બંગલો બની રહ્યો હશે કોઈનો. આપણે એકવાર એ બંગલા પાસેથી એ પસાર થયા, એ જ વખતે એક મોટી ગાડી ત્યાં આવીને અટકી, અને એમાંથી આનો ક્લાસમેટ બેન્ચમેટ છગન નીકળ્યો. એ ભેટી પડ્યા. છગને કહ્યું, આ મારો બંગલો છે, ચાલ હું જોવા જ આવ્યો છું, તું પણ સાથે ચાલ. પેલું કે તું તો મુંબઈ રહે છે. હા, મુંબઈ રહું છું, પણ દીકરાઓ કારોબાર સંભાળે છે, એટલે હવે આપણે કારોબાર માંથી મુક્તિ મેળવી છે, અને વિચાર્યું અમદાવાદ આવી શાંતિથી આરાધના કરી. બંગરે ગયા. 10 બેડરૂમ, મોટા મોટા હોલ. મુંબઈ હું હતો ને ત્યારે એક અપાર્ટમેન્ટમાં ગયેલો. 125 કરોડનો એક અપાર્ટમેન્ટ, એક ફ્લેટ. રહેનારા કેટલા એમાં? 2 જણ. પછી બધું કારણ કે આટલા સુખી માણસો હોય, એમના દીકરા ભારતમાં ભણે જ નહીં, વિદેશમાં જ ભણે, અને વિદેશ ગમી જાય ત્યાં સ્થાયી. રહેનાર 2 જણા, 10 બેડરૂમ વાળો બંગલો. છગને બંગલો બતાવ્યો. હવે પછી કહ્યું કે હવે ઇન્ટિરિયર ડેકોરેશનનો ઓર્ડર આપ્યો 10 કરોડ. આ સાંભળ્યા પછી પેલા ભાઈને શું થાય? શું થાય? એનો ફ્લેટ તો એવો ને એવો રહ્યો ને, એકે ઇંચ ઓછો નહીં થયો ને. ફ્લેટ મળ્યો ત્યારે રાજી રાજી થઈ ગયેલો, આજે નારાજ. કારણ શું? જો એને માન્યું હોત કે સંપત્તિ દ્વારા સુવિધા મળી શકે, સંપત્તિ દ્વારા સુખ ન મળી શકે, તો વાંધો ના હોય, સુખ પ્રભુ જ આપો. અને વિચાર કરે કે એનું પુણ્ય છે તો એના પુણ્યથી એ કમાય છે. હું પણ પુણ્ય કરું તો મારા પુણ્યથી મને પણ મળે. અમે લોકો એકદમ મજામાં, એવર ગ્રીન, એવર ફ્રેશ. રેદાસ ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુરુદેવ, હું કેવો પ્રમાદી કે તમે આગળ આવ્યા, મને ખ્યાલ ન રહ્યો. મને ગુરુને લાગ્યું કે આ જ અવસર છે કે પ્રભુ સાથે એને જોડી. એ વખતે ગુરુએ કહ્યું કે બેટા, હું તો અડધી મિનિટ થઈ તારે દ્વારે ઉભેલો, પણ પ્રભુ તારે દ્વારે ઉભા રહીને ક્યારની તારી રાહ જોઈ રહ્યા છે. તને ખ્યાલ છે? ચોખ્યા રૈદાસ, પ્રભુ મારી રાહ જુએ છે. હા, પ્રભુ તારી રાહ જુએ.
એ જ ક્ષણે રૈદાસ પ્રભુને ભેટવા માટે ગુરુની પાછળ ખુલ્લું ઘર છોડીને નીકળ્યો. રૈદાસ ચોંકેલા, ઉછળેલા આનંદથી, પ્રભુ મારી રાહ જુએ છે. He is waiting for you. શીતલનાથ દાદા is waiting for you. અને મજાની વાત એ છે કે પરમ ચેતનાને તમારી ભીતર ઉતરવું છે, અવતરિત થવું છે. એટલા માટે પરમ ચેતના પહેલા ગુરુ ચેતનાને બોલે કે પહેલા જાઓ અને બરોબર સાફ સૂફ કરો અને હું પછી આવી. પ્રભુ તૈયાર છે તમારા બધાની ભીતર અવતરિત થવા માટે. એના માટેનું ઇનિશિયલ સ્ટેજનું કામ કરવા સદગુરુ તૈયાર છે. બસ તમે તૈયાર થઈ જાઓ. એ જ ક્ષણે પ્રભુનું અવતરણ તમારી ચેતનામાં છે. સિંહ અડગા આશ્ચર્યમાં આવી ગયા. પ્રભુ મને બોલાવે છે. હા, પ્રભુ તો મને બોલાવે છે. એટલે કે પ્રભુ છે. પ્રભુ છે. સબો શરણમાં દેશના આપે છે અને તમને બોલાવે. સિંહ અડગા પ્રભુની પાસે આવે. પ્રભુને જુએ, આંખમાંથી આનંદના આંસુની ધારા. મારા ભગવાન છે, મારા પ્રભુ એ જ મારું અસ્તિત્વ. એ શબ્દો આપણી પરંપરા, વ્યક્તિત્વ અને અસ્તિત્વ. પ્રભુથી આપણે વિખૂટા છીએ ત્યાં સુધી આપણી પાસે આપણું પોતાનું વ્યક્તિત્વ. અને જે ક્ષણે પરમ ચેતનાની ધારામાં આપણું પૂરેપૂરું વિગલન થાય છે, આપણે પૂરેપૂરા ઓગળી જઈએ છીએ, એ વખતે અસ્તિત્વનો આનંદ. અનંત જન્મોથી વ્યક્તિત્વની ધારામાં આપણે રહ્યા છીએ. આ જન્મની અંદર અસ્તિત્વની ધારા જોઈ. અને એટલે મીરા ગુરુ પાસે ગઈ. દ્વાર બંધ છે આશ્રમના. મીરાએ દ્વાર ખટખટાવ્યા. અંદરથી ગુરુનો અવાજ આવ્યો, કોણ છે? મીરાએ કહ્યું, હું મીરા, પ્રભુ ચરણોની દાસી. કેટલી સરસ રીતે મીરાએ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે. હું મીરા, પ્રભુ ચરણોની દાસી. દ્વાર ખુલ્યું. મીરા અંદર ગઈ. ગુરુના ચરણોમાં સાષ્ટાંગ દંડવત થઈને પડી. એ પછી ગુરુએ મીરાને પૂછ્યું કે મીરા બેટા, તે હમણાં કહ્યું કે હું મીરા, પ્રભુના ચરણોની દાસી. પણ બેટા, આ બે વસ્તુ સાથે કેમ હોઈ શકે?
તું પણ હોય વીરા તરીકે અને પ્રભુના ચરણેનું દાસીપણું પણ હોય, આ બે સાથે કેમ હોય છે? મીરાને ખ્યાલ નથી આવતો કે ગુરુ શું કહેવા માંગે. ત્યારે ગુરુએ કહ્યું કે આકાશમાંથી વરસતું પાણીનું એક ટીપું દરિયા પર પડે. થોડી વાર પછી કોઈ કહે કે પેલું ટીપું હમણાં જે પડ્યું અંદર મીઠું મીઠું હતું પાણી, એનું એને જરા દરિયામાંથી ખેંચીને બહાર લાવવું. અસંભવ. જે ક્ષણે ટીપું દરિયામાં પડ્યું એ જ ક્ષણે એણે પોતાની આઈડેન્ટિટી ખતમ કરી. અને બિંદુ એક ટીપાએ પોતાની આઈડેન્ટિટી ખતમ કરી તો આખો આખો દરિયો એને મળી. દરિયામાં જે ગુણધર્મો છે, દરિયાના પાણીમાં જે ગુણધર્મો છે એ બધા જ ટીપામાં આવી ગયા. એટલે વ્યક્તિત્વનું વિરૂપણ એટલે આઈડેન્ટિટી ખતમ કરી અને અસ્તિત્વની પ્રાપ્તિ એટલે પરમ ચેતનાની ધારામાં આપણે એકરૂપ અનંત જન્મોથી પરમ ચેતનાની ધારાથી આપણે વિખૂટા પડેલા. એક ટીપું રણમાં પડશે ક્યાં સુધી રહેશે? સંસારની આ મરુભૂમિ ક્યાં સુધી આ બિંદુ ટકશે? પણ એ જ બિંદુ પરમ ચેતનાના દરિયામાં પડશે. પણ એના માટેની વિધિ કઈ? ગુરુએ મીરાને વિધિ સમજાવી છે. મીરાને વિધિ ગમી ગઈ છે. તમને શું ગમે? તમને પ્રભુ ગમે છે અને પ્રભુનો પ્રેમ કઈ રીતે મળે એ તમારા મનની અંદર છે. અને એટલે જ વહેલી સવારે દોડી દોડીને તમે આવો. મારે એક જ કામ કરવું છે. પ્રભુનો પ્રેમ જે અઢળક વરસી રહ્યો છે એને ઝીલીને તમારા તરફ એને મૂકવો. તમે બધા એક પરમ પ્રેમથી તૃપ્ત બન્યું છે. સિંહ અણના પ્રભુ પાસે આવે પછીની ઘટના બહુ જ બતા. મેં જે કાર્ય કહેલું he loves you. પ્રભુ તમને ચાહે છે. સિંહ અણગારની બાબતમાં આવતીકાલે આપણે જોઈશું અને લાગશે કે પ્રભુ સિંહ અણગારને એવા ચાહે. અને પ્રભુને કોઈ ભેદભાવ નથી કે સિંહ અણગારને ચાહવા. પ્રભુ બધાને ચાહે છે. પ્રભુ એટલે પ્રેમનો સાગર. તો સિંહ અણગારને પ્રભુએ કઈ રીતે ચાહ્યા અને આપણને પ્રભુ કઈ રીતે ચાહે છે એની વાત જે સાચુજી ભગવાનને તપસ્યા કર્યાનું પછી